વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર આવેલી ગોવર્ધનનાથજીની હવેલી ખાતે યજ્ઞોપવિત મહોત્સવને લઈને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર પ્રભાત સોસાયટીમાં શ્રી ગોવર્ધનનાથજીની હવેલી આવેલી છે। આ હવેલી ખાતે બિરાજતા વલ્લભકુળના કામવન વડોદરા બેઠકના પરમ પૂજ્ય ગોસ્વામી 108 ગોપાલ લાલજી મહારાજ શ્રીના પ્રપૌત્ર અને પરમ પૂજ્ય ગોસ્વામી 108 હરિરાયજી મહોદય શ્રીના લાલન ચિરંજીવ ગોસ્વામી શ્રી કૃષ્ણરાયજી શ્રી કૃષ્ણ બાવાનો શ્રી શુભ યજ્ઞોપવિત પ્રસ્તાવ યોજાઈ રહ્યો છે। આ નિમિત્તે આજે બિનેકી એટલે કે શોભાયાત્રાનું આયોજન શ્રી ગોવર્ધનનાથજીની હવેલી પ્રભાત સોસાયટી ખાતેથી કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રા વિવિધ રાજમાર્ગો પર થઈને જય અંબે ગરબા ગ્રાઉન્ડ, રેવા પાર્ક, વાઘોડિયા રોડ ખાતે સંપન્ન થઈ હતી, જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવજનો જોડાયા હતા। આ પ્રસંગમાં વલ્લભકુળના આચાર્ય ખાસ આશીર્વાદ માટે ઉપસ્થિત રહ્યા હતા। વિજય જય શ્રી મદન મોહન પ્રભુ ચિરંજીવ કૃષ્ણ બાવાના યજ્ઞોપવિત પ્રસ્તાવ નિમિત્તે શ્રી ગોવર્ધનનાથજી હવેલી પ્રભાત સોસાયટી વાઘોડિયા રોડ ખાતેથી એમની બિનેકી શોભાયાત્રા તે રેવા પાર્ક, જય અંબે ગરબા ગ્રાઉન્ડ સુધી પહોંચશે અને એનો લાભ ઘણા બધા ભગવદે વૈષ્ણવ લેવાના છે। તેની સાથે સાથે આવતીકાલે ચિરંજીવ કૃષ્ણ બાવાનો ગાયત્રી દીક્ષા યજ્ઞોપવિત સંસ્કાર છે। તે સર્વ આ બધા જ કાર્યક્રમોનો લાભ લેવા માટે બધાને આમંત્રણ છે અને મીડિયાનો પણ ખૂબ જ સપોર્ટ છે, તેનો ખૂબ ખૂબ આભાર છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।